જય દ્વારકાધીશ મિત્રો, આપણે અત્યારે વેણુના વર્ણેશ્વર મંદિરે આપણે આજે આવ્યા છીએ. આ આપણે મોમાઈ મોરાથી આડેસરથી અમે આપણે મંદિરે આવ્યા છીએ અને અહીંથી અમારે જવાનું છે જીંજુવાડા. પણ અહીંયા છે આ દાદાનું મસ્તક છે અને આનું ધોળ હજી રણમાં છે. એ મંદિરે અમારે જવાનું છે દર્શન કરવા. આ દાદાનું મંદિર છે, એટલું મસ્ત મંદિર છે અને એટલું શાંત અહીંયા વાતાવરણ છે. એકદમ જૂનવાણી મંદિર છે. અહીંયા બાજુમાં ધૂણો છે બાપુનો, પછી આગળ એક મોટું તળાવ છે, એમાં એટલા મસ્ત પંક્ષીઓ છે. આ રણ વચારે આવું એક મોટું તળાવ છે, એમાં આટલા પશુ પક્ષી રહે છે અને ગૌશાળા છે બાજુમાં. અને અહીંયા બધી ખુલ્લા મેદાનની અંદર ગાઉ રહે છે અને ગૌશાળા પણ બહુ મસ્ત છે. એકવાર તમને જિંદગીમાં ટાઈમ મળે તો અહીંયા દાદાની વાછા દાદાના દર્શન કરવા આવજો અને આ ગૌશાળાનો લાભ લેજો. કહેવાય ને 8000 ગાઉ છે અને આ રણમાંથી રસ્તો જાય. આમાં તમને લગભગ 60-70 કિલોમીટર સુધી નકરું રણમાં ગાડી આંકવી પડે, પછી આવે ને. એ ચોમાસામાં તમે આ રસ્તો બંધ હોય એટલે આમાં ન આવી શકો. આ અત્યારે આખરી ટાઈમ છે, અત્યારે નક્કી નહીં, અટકી રેતી ઉડે. આ રણમાં તમે આવો તો તમારે ખાસ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક તો પાણી તમારી પાસે પૂરતું રાખજો અને અહીંના સ્થાનિક હોય ને એ હારે હોય ને તો વાંધો ન આવે. બાકી આમાં ભૂલા પડી જાવ તો તમે ઘડીકમાં બહાર નીકળો નહીં. બધું ક્યાંય રસ્તો તમને જોવા ન મળે. એટલે કોઈ અહીંનો સ્થાનિક હોય એને કોન્ટેક હોય તો જ આ રસ્તે આવાય. આ રસ્તામાં હરના ચીલા છે અને તજાવું છે. રસ્તામાં અમુક અંતરે તજાવું ખોડેલી છે અને મોટી મોટી કુંડીઓ પણ રાખેલી છે, એટલે કોઈ છે ને ભૂલા ન પડી જાય. આમાં છે ને ખાસ ધ્યાન રાખવાનું, એ જે નિશાન મારેલા છે ને આ નિશાનની હારે હારે હાલવાનું રહે. કોઈ આડાવડા ચીલામાં તમારે જવાની નહીં ગાડી લઈને. આમાં જે નિશાન મારેલા છે ને એની બાજુમાં જ હાંકવાની, એટલે કોઈ વાંધો આવે નહીં. બાકી તો દાદા અહીંયા હજરું હજર છે, તમે ભૂલા પડી જાવ ને તો તમને દાદા રસ્તો પણ દેખાડી દે. જય દ્વારકાધીશ.